તો પાટણમાં વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે। યુવકના ત્રાસથી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી। આદર્શ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે। દીપક પરમાર નામના યુવકના ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે। ધોરણ 11ની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। દીપક પરમાર રસ્તામાં વિદ્યાર્થીનીને પજવણી કરતો હતો, ફોન નંબર માંગી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો। જો આપણે સુરતમાં પણ ઘટના જોઈ હતી કે જ્યાં એક શિક્ષિકાએ પણ આપઘાત કરી લીધો હતો। વધુ વિગતો સાથે વિષ્ણુ સંવાદદાતા જોડાઈ ગયા છે। વિષ્ણુ, શું છે સમગ્ર મામલો? એના ચોક્કસથી પાટણમાં જે દુઃખદ ઘટના બનવામાં આવી છે। પાટણની જે નામાંકિત છે આ આદર્શ હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી। તેમાં 15 વર્ષની યુવતી અભ્યાસ કરતી હતી। એમાં ક્યાંક લુખ્ખા અસામાજિક તત્વોના કારણે આત્મહત્યા કરી છે। જેઓ દ્વારા તેઓને આત્મહત્યા કરી છે। જી વિષ્ણુ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદ